નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અર્થયાત્રામાં. અને આજનો આપણો ટોપિક છે એ છે આઈપીઓ એનાલિસિસ વિશેનો. આપ સૌ જાણો છો એ રીતે ભારત કોકિંગ કોલ લિમિટેડનો આઈપીઓ છે એ બજારની અંદર આવી રહ્યો છે. જાન્યુઆરી 9 ઓપન થવા જઈ રહ્યો છે અને એ જ કંપનીની ડિટેલ છે એ આજે આપણે જાણીશું. કંપની કેવો બિઝનેસ કરે છે, કેટલીક માઇનિંગ ફેસિલિટીઝ ચાલી રહી છે, કંપનીનું ફાઇનાન્શિયલ રિઝલ્ટ કેવું છે, કંપનીના આઈપીઓની ડિટેલ્સ આપણે જાણીશું અને ગ્રે માર્કેટ પ્રીમિયમ જાણીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે આઈપીઓ એપ્લાય કરવો કે ના કરવો. બધી જ માહિતી છે એ ચોક્કસ આંકડાઓ અને હકીકતો ઉપર આધારિત હશે. કોઈ પણ પ્રકારની બોરિંગ થિયરીની વાત છે એ નહીં કરવામાં આવે. વિશે વાત કરીએ તો ભારત કોકિંગ કોલ લિમિટેડ છે એ 1972ની અંદર સ્થપાયેલી કંપની છે અને આ જે કંપની છે એ માઇનિંગનું કામ કરે છે. કોકિંગ કોલ, નોન કોકિંગ કોલ એન્ડ વોશ્ડ કોલ. ધ કંપની ઇઝ વોલી ઓનેડ સબસિડરી ઓફ કોલ ઇન્ડિયા લિમિટેડ. આ કંપની છે એ 3 પ્રકારના કોલ છે અને આની સિવાયના પણ કોલ છે એનું માઇનિંગનું કામ કરે છે. મોટાભાગે આ જે કોકિંગ કોલ, નોન કોકિંગ કોલ અને વોશ્ડ કોલ છે એનો ઉપયોગ સ્ટીલ ઇન્ડસ્ટ્રીની અંદર અને ગવર્મેન્ટ જે કંપનીઓ છે એની અંદર મોટા પાયે થતો હોય છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીની અંદર જે ફર્નસ હોય છે એને હીટ કરવા માટે આ કોલ છે એનો ઉપયોગ થતો હોય છે. એટલે જે રીતે સ્ટીલ સેક્ટરની ડિમાન્ડ વધશે એ રીતે ડેફિનેટલી આ કંપનીની ડિમાન્ડ પણ ઇન્ડિયાની અંદર ઇન ફ્યુચર છે એ વધી શકે છે. અને કંપની છે એ ફુલ્લી ઓન છે એ કોલ ઇન્ડિયા લિમિટેડ કરે છે. ઘણા બધા મિત્રોને ખ્યાલ હશે કે કોલ ઇન્ડિયા લિમિટેડ છે ઓલરેડી શેર માર્કેટની અંદર લિસ્ટેડ કંપની છે અને એ કોલ ઇન્ડિયા લિમિટેડ છે એ 100% શેર હોલ્ડિંગ છે એ ભારત કોકિંગ કોલ લિમિટેડ છે એની અંદર ધરાવે છે. કંપનીની ટોટલ અત્યારે 32 માઇનિંગ ફેસિલિટીઝ આવેલી છે. અલગ અલગ 32 જગ્યાએ કંપની છે એ ભારતની અંદર પોતાની માઇનિંગ ફેસિલિટીઝ ધરાવે છે અને ડોમેસ્ટિક પ્રોડક્શન શેર છે એ ઓલમોસ્ટ 58.50% છે. એટલે કે ભારતની અંદર જે પણ ડોમેસ્ટિક લેવલે ભારતની અંદરના લેવલ ઉપર જેટલું પણ કોકિંગ કોલનું પ્રોડક્શન થાય છે એમાં ઓલમોસ્ટ 59% હિસ્સેદારી, એટલે કે ખૂબ મોટો માર્કેટ શેર છે એ ભારત કોકિંગ કોલ લિમિટેડ છે એ ધરાવે છે. આપણે આઈપીઓની ડિટેલ્સ છે એની ઉપર થોડી નજર કરીએ તો આઈપીઓ છે એ જાન્યુઆરી 9, 2026 જાન્યુઆરી 13, 2026 સુધી ઓપન રહેવાનો છે. જાન્યુઆરી 9 આઈપીઓ ઓપન થશે સવારે 10 વાગ્યે અને જાન્યુઆરી 13 એ આઈપીઓનો છેલ્લો દિવસ છે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 21 થી 23 રૂપિયા પર ઇક્વિટી શેરના છે. આપણે જે મિનિમમ પ્રાઇસ છે 21 કન્સિડર નથી કરવાની, કારણ કે આઈપીઓ છે એ 99% ઓવર સબસ્ક્રિપ્શન થશે. એટલે આઈપીઓ ઓવર સબસ્ક્રિપ્શન થાય ત્યારે મેક્સિમમ પ્રાઇસ હોય એની ઉપર જ આઈપીઓનો અલોટમેન્ટ છે એ આવતું હોય છે. એટલે 23 રૂપિયાની પ્રાઇસ ઉપર આપણે એપ્લાય કરી શકીએ. ઇશ્યુ સાઇઝ છે એ 1071.11 કરોડની છે. આ આખો આઈપીઓ છે ઓફર ફોર સેલ છે, એટલે કે જે 1071 કરોડ રૂપિયા છે એ ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપનીના નથી મળવાના, પણ એના ઓન કરે છે કોલ ઇન્ડિયા લિમિટેડ અથવા તો ભારતની જે ગવર્મેન્ટ છે, ભારત સરકાર છે, એની પાસે આ પૈસા છે એ જવાના છે. રિટેલ એપ્લિકેશનની વાત કરીએ તો 600 શેર છે મિનિમમ રિટેલની અંદર એપ્લાય કરવાના છે, જેના રૂપિયા છે 13,800 થશે. સ્મોલ એચએનઆઈની અંદર મિનિમમ શેર 9,000 છે, જેના રૂપિયા 2,07,000 છે અને બિગ એચએનઆઈની અંદર મિનિમમ શેર છે એ 43,800 છે, જેની અંદર મિનિમમ રૂપિયા છે એ 10,07,400 છે. હવે સૌથી મહત્ત્વની વાત, કંપનીએ 10% ક્વોટા છે એ શેર હોલ્ડર્સ માટે અનામત રાખેલો છે. અને કયા શેર હોલ્ડર માટે? તો કે જે લોકો પાસે કોલ ઇન્ડિયા લિમિટેડના શેર હોય અને કઈ તારીખ પહેલાં? જાન્યુઆરી 2 પહેલાંના. જે પણ વ્યક્તિ પાસે જાન્યુઆરી 2 પહેલાંના કોલ ઇન્ડિયા લિમિટેડના શેર હશે, ઇવન એક પણ શેર હશે, તમારી પાસે એક પણ શેર હોય તો પણ તમે શેર હોલ્ડર ક્વોટાની અંદર એપ્લાય કરી શકો. પણ જો તમે જાન્યુઆરી 2 પછી કોઈ પણ શેર લીધેલા હોય, કારણ કે ઘણા લોકો એવું કરતા હોય કે આઈપીઓ 9 તારીખે આવે છે તો 8 તારીખે શેર લઈ લે, અથવા તો 9 થી 13ની વચ્ચે ગમે ત્યારે શેર લઈ લે અને શેર હોલ્ડર ક્વોટાની અંદર એપ્લાય કરે. ના, રિટેલ ઇન્વેસ્ટરો આ નોર્મલ ભૂલ કરતા હોય છે, આવી ભૂલ ના કરતા. કારણ કે જો તમારી પાસે જાન્યુઆરી 2 પહેલાં કોલ ઇન્ડિયા લિમિટેડનો એક પણ શેર નહીં હોય અને તમે ભૂલથી પણ શેર હોલ્ડર ક્વોટાની અંદર એપ્લાય કરી દીધું તો એમાં આઈપીઓ લાગશે નહીં. એટલે જો તમારી પાસે જાન્યુઆરી 2 પહેલાંનો શેર નથી તો શેર હોલ્ડર ક્વોટામાં એપ્લાય નહીં કરતા, રિટેલની અંદર એપ્લાય કરી શકો. રિટેલની અંદર છે લાગવાના ચાન્સીસ ખરા. અને જે લોકો પાસે શેર છે એ શેર હોલ્ડર ક્વોટાની અંદર પણ એપ્લાય કરી શકે છે અને રિટેલ ક્વોટાની અંદર પણ એપ્લાય કરી શકે છે, જેના કારણે એના આઈપીઓ લાગવાની જે શક્યતાઓ છે એ છે વધી જતી હોય છે. હવે આપણે ફાઇનાન્શિયલ રિઝલ્ટ્સની વાત કરીએ
તો કંપનીની અંદર આપણે ફાઇનાન્શિયલ રિઝલ્ટ છે લાસ્ટ 3 યર્સના આપેલા છે, જે 2025નો આ છેલ્લી કોલમ છે યર ટુ ડેટ છે, જે આપણે કન્સિડર નહીં કરીએ કારણ કે ફૂલ ફાઇનાન્શિયલ યર નથી. 2023થી લઈને 2025નું ફૂલ ફાઇનાન્શિયલ યર આપણે જોઈએ તો એસેટ્સની અંદર 13,000 કરોડમાંથી 17,000 કરોડનો ઉછાળો છે આવ્યો છે. ઓલમોસ્ટ 4,000 કરોડની એસેટ્સ છે એ છેલ્લા 3 વર્ષની અંદર વધી ગઈ છે. રેવન્યુની અંદર વાત કરીએ તો 13,000 કરોડમાંથી 14,000 કરોડ ને 400ની રેવન્યુ છે થઈ છે. એટલો બધો વધારો નથી, 1,000 કરોડનો વધારો રેવન્યુની અંદર થયો છે. સ્ટીલ કંપની ઓન ધ ગ્રોથ છે, કંપનીની રેવન્યુ વધી છે, એવું નથી કે સાવ ઘટી ગઈ છે. પ્રોફિટની વાત કરીએ તો 2023ની અંદર 664 કરોડનો પ્રોફિટ હતો, જ્યારે 2025ની અંદર 1,240 કરોડ. આજે પ્રોફિટ છે 2024ની કમ્પેરિઝનની અંદર થોડો ઘટેલો છે, પણ સ્ટીલ 2023ની કમ્પેરિઝન કરીએ તો 100x પ્રોફિટ છે, એટલે કે ડબલ પ્રોફિટ છે એ થયેલો છે. અને કંપની પાસે અત્યારે 1,006 કરોડનું રિઝર્વ અને સરપ્લસ છે, એટલે કે ગમે ત્યારે કોઈ પણ આકસ્મિક ઘટનાઓ આવે તો એ ઘટનાઓને પહોંચી વળવા માટે કંપની પાસે અત્યારે 1,000 કરોડનું ફંડ છે એ અવેલેબલ છે. એટલે ફાઇનાન્શિયલની રીતે આપણે જોઈએ તો કંપની છે બહુ સ્ટ્રોંગ પણ ના કહી શકાય, બહુ વીક પણ ના કહી શકાય, મીડિયમથી થોડા ઉપર લેવલ ઉપર 70-80% લેવલ ઉપર છે એ ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ અત્યારે કંપની છે એ કામ કરી રહી છે. હવે આપણે જોઈએ આપણું ફાઇનલ વેઇટિંગ વસ્તુ ગ્રે માર્કેટ પ્રીમિયમ, જે અત્યારે 50% ચાલી રહ્યું છે. ઘણા બધા ઓપરેટર્સ છે આ આઈપીઓની અંદર એક્ટિવ થઈ રહ્યા છે, એટલે આ જે પ્રીમિયમ છે 50%થી વધીને 60-70-80% સુધી પણ પહોંચી શકે એવી હાઈ પોસિબિલિટીઝ છે. હું પર્સનલી આઈપીઓ માટે ખૂબ વધારે એક્સાઇટેડ છું. તમે આઈપીઓ એપ્લાય કરવાના છો કે નથી કરવાના એ ડેફિનેટલી તમારું મંતવ્ય છે એ કોમેન્ટની અંદર જણાવજો. જો તમને આ એનાલિસિસ યોગ્ય લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.